વડોદરાથી સમાચાર મળી આવ્યા છે કે સાવલી તાલુકામાં 1 ઇંચ વરસાદ પડતા ખેતરો જળબંબાકાર બની ગયા છે અને વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। આ વરસાદ ખેતી માટે આશાજનક માનવામાં આવે છે, ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં હળવા મધ્યમ વરસાદની પણ આગાહી કરી રહી છે। આ વરસાદ ખેતી માટે લાભદાયક સાબિત થઈ શકે છે। ખેડૂતોને ખેતરોની જાળવણી અને પાણીના વહાવાની વ્યવસ્થા માટે સજાગ રહેવા સલાહ આપવામાં આવે છે। આ વરસાદે ખેતીનું જીવન બચાવ્યું છે, પ્લસ આવો વરસાદ દરેક જગ્યાએ થાય તો ખેતીમાં જે કંઈ નુકસાન થતું છે એ બચીને ભગવાન ભોળાનાથની કૃપાથી આ વર્ષના દરમિયાનમાં ખૂબ સરસ સોમવારે વરસાદ આપીને ભગવાને આનંદ કરાવ્યો છે। સાવલી તાલુકામાં જે આ વરસાદ પડ્યો છે કેટલો ઉપયોગી છે? સાવલી તાલુકામાં પડેલો આ વરસાદ ઘણો જ ઉપયોગી છે અને ખેતી લાયક એકદમ સરસ છે અને આ વાતાવરણથી ખેડૂતોને ઘણો આનંદ થયો છે। આપનું નામ? સાવની। હા, અત્યારે આ ખેતીલાયક વરસાદ સારો પડી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસથી ઉઘાડ હતો એટલે ખેતીનું કાર્ય ભાગરૂપથી ખેતરો બધા ચોખ્ખા થઈ ગયા છે। અત્યારે સારો વરસાદ પડી રહ્યો છે, ખેતી માટે જેને સાફ થઈ ગયેલા ખેતરો છે એના માટે સારું છે। બાકી વાવણી રહેલી છે, અત્યારે વાવણી કરી રહ્યા છે। હવે વરસાદ માટેની રાહ જોઈ રહ્યા હતા એ હવે ધીરે સારો વરસાદ પડી રહ્યો છે। સાવલી તાલુકાની અંદર થોડા સમયથી વરસાદ બંધ હતો, ભારે ઉકળાટ ને ગરમી હતી, અત્યારે આ વરસાદ કેવો વરસી રહ્યો છે? અત્યારે વાવણી લાયક ને